હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાના છે ધોરણ 12 એકાઉન્ટ નું સંપૂર્ણ રિવિઝન, જેમાં તમને ફેબ્રુઆરી માર્ચમાં જે એક્ઝામ રહેવાની છે એમાં તમારે એકાઉન્ટન્સી વિષયમાં કેવી રીતના તૈયારી કરવાની છે, તમારે ઓછા મહેનતે વધારે માર્ક એટલે કે તમારે સ્માર્ટ વર્ક કરવા માટે કેવી મહેનત કરવાની એની રણનીતિની ચર્ચા આપણે કરવાના છે. તમે કોઈ પણ મેદાને યુદ્ધ માટે જાઓ તો તમારી પર રણનીતિ આવવી જોઈએ કે તમારે સામે પક્ષે જે વિરોધી છે તેની સામે કેવી રીતના લડવાનું છે. તો આ પણ તમારી માટે એક યોદ્ધા છે, તમારી સામે લડવાનું છે. તો લડવા માટે તમારે કયા પ્રકારના હથિયારો રાખવા કે જેમાં તમે એની સામે વિજય મેળવી શકો. તો આપણે ચર્ચા કરવાના સૌપ્રથમ એકાઉન્ટન્સી માટે કયા પ્રકાર રણનીતિ રાખવાની છે, એનું જે યુદ્ધનું મેદાન છે એ કેવું છે, સામે કયા પ્રકારના યોદ્ધાઓ છે જેની સામે આપણે કેવી રીતના લડી શકીએ એની ચર્ચા કરવાના છે. એકાઉન્ટન્સીનો હાલમાં આપણે ટ્રેલર જોવાના છે. ફેબ્રુઆરી માર્ચમાં જે એક્ઝામ છે બોર્ડની, એના માટે આપણે ટ્રેલર જોવાના છે, કઈ રીતના આપણે એનો સામેવાળા પક્ષને હરાવી શકીએ અને એના પર આપણે જીત મેળવી શકીએ. તો આપણે જોવાના છે એમાં સૌપ્રથમ તો બોર્ડનું જે તમારી પર શું છે, આ તો બોર્ડનો નમૂનો છે કે તમારા માટે કેવી રીતના પ્રશ્નપત્ર રહેવાનું છે. તો આ પ્રશ્નપત્રની ચર્ચા કરી છે, જે સૂચન તમને દરેકનું આપેલું જ છે, કેવી રીતના પ્રશ્ન છે શું છે. તો હેતુલક્ષી પ્રશ્નની માહિતી છે, અતિ ટૂંકા જવાબોની માહિતી છે, ટૂંકા પ્રશ્નો છે, લાંબા પ્રશ્ન, દરેકના તમને જનરલ વિકલ્પ વગર. તમે લોકો જનરલ વિકલ્પ કોને કહેવાય, વિકલ્પ સાથે કોને કહેવાય એ શું શીખા મને ખ્યાલ નથી. જે પણ શીખા હશે તે અધૂરું હશે એવું હું માનું. તમે હોશિયારો, બધું સેટઅપ હોય તો વાંધો નથી. તો સૌપ્રથમ તો એકાઉન્ટન્સીના જેટલા પણ ચેપ્ટર છે એ દરેક વિષય ની વાત પછી પહેલા આપણે એકાઉન્ટનું જોવાના છે. તો દરેક ચેપ્ટરમાં તમને જે પાઠ્યો આપેલા છે એમાં તમને ગુણભારની માહિતી છે. તો સૌપ્રથમ તો આપણે ગુણભારની ચર્ચા કરીએ. તો આ રીતના તમને ગુણભાર આપેલો છે, તમે લોકો એ જોયો જ છે અને થોડો ઘણો સમય જોશે. સમય જો હિસાબ પૂરેપૂરો તો ખ્યાલ હશે, પણ નહીં સમજાયું હોય તો એક તક છે, કોઈ પણ યુદ્ધના મેદાનમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, ક્રિકેટ રમવા જાઓ તો પણ તમારી પર સ્ટ્રેટેજી એટલે કે રણનીતિ હોવી જોઈએ કે સામે પક્ષ કે કયો બેટ્સમેન આવશે, કેવી રીતના આઉટ કરવાનો છે, કેવી રીતના એને મેદાનની બહાર મોકલવાનો છે, એના માટે પ્લાનિંગ હોવું જોઈએ. તો આ તમારી પર પ્લાનિંગ છે પહેલો ટોપિક, કે જેમાં તમે દરેક વિષયમાં આ રીતનું તમારી પર ગુણભાર છે જ. આપણે એકાઉન્ટની ચર્ચા કરવાના છે. તો આ તમારા ચેપ્ટર વાઇઝ માર્ક છે. પહેલું ચેપ્ટર 5, બીજું 11, ત્રીજું 7, કુલ 100 માર્ક આ રીતના ફાળવેલા છે. પછી જનરલ વિકલ્પ તમને માર્ક આપેલા છે અને ટોટલ 130 માર્ક આપેલા છે. તો કહેવાનો ભાવ એવો છે કે તમે 100 માંથી 30 માર્કનું તમને એક્સ્ટ્રા આપવાના છે, જેને તમે શું કહી શકો, વિકલ્પ. નીચે એક સૂચન છે, જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નોના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે, અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે. તમે લોકો આટલું સમજ્યા. હવે જે મારે સમજાવવાનું એ હવે શરૂઆત થાય છે. સૂચના છે કે અન્ય પ્રશ્નપત્ર માટે અલગ ગુણ હોઈ શકે. અલગ એટલે કેવી રીતના, તો પહેલું ચેપ્ટર છે 5 માર્કનું છે. તો એ 5 માર્કમાં હાલમાં જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણે એમાં 5 જ માર્ક છે, પણ એમાં મારે 10 કરવા હોય તો થઈ શકે, બરાબર છે. બીજું 11 માર્કનું, એ 11 માર્કનું છે, એમાં બી 11 ના 22 કરવા હોય તો થઈ શકે. એટલે આ તમને ખ્યાલ નથી. ખ્યાલ છે? નથી ખ્યાલ તો તમે આ જોઈ શકો. ચેપ્ટર નંબર 3 7 માર્કનું છે, એટલે કે હાલમાં 11 માર્કનું રાખેલું છે. 7 માર્કનું તો આવવાનું જ છે, પણ 4 માર્કનું એક્સ્ટ્રા હોઈ શકે. આવું
આ નમૂનાના પ્રશ્નપત્રમાં તમને આપેલું છે, પણ એ 7ની જગ્યાએ 7 જ આવી શકે, 7ની જગ્યાએ 15 બી થઈ શકે, પણ 7 માર્કનું હશે આ કન્ફર્મ છે. આ રીતના દરેકનું છે. તો આજે તમને ખ્યાલ હશે હવે કે આમાં ફેરફાર થઈ શકે, પણ આમાંથી 10 માર્કનું ચેપ્ટરમાંથી આવવાનું છે, શેર મૂડીના વ્યવહારો છે, હિસાબો છે. 10 માર્કનું છે, 10 માર્કનું રહેવાનું છે. 10 માંથી વધારે હોઈ શકે, ઓછા નહીં આવે. ત્યાર પછી દરેક ચેપ્ટર તમે જોઈ શકો, રોકડ પ્રવાહ 4 માર્કનું, એમાં ટોટલ 8 માર્ક કરેલા છે. 4 માર્કનું તો હશે જ, 4 માર્કમાં તમને 4 માર્ક એક્સ્ટ્રાનું છે. તો આ ગુણભારની વાત થઈ. આપણે તૈયારી કરવાના છે, દરેક સેક્શન તમને જે મળવાના છે એમાં તમારે કઈ રીતના તૈયારી કરવાની છે, કેટલા માર્ક તમારે કયા સેક્શનમાંથી લાવવાના છે એ નક્કી રાખવાનું. નક્કી રાખો, પછી સેક્શન વાઇઝ નક્કી કરો કે મારે સેક્શન એમાં કેટલા માર્ક જોઈએ. તો તમારું એકાઉન્ટમાં 1 થી 20 એમસીક્યુ રહેવાના છે. વિભાગ બી માં 21 થી 30 ટૂંકા પ્રશ્નો રહેવાના છે. વિભાગ ડી માં 37 થી 41, વિભાગ સી માં 31 36, વિભાગ એફ 47 થી 48, 42 46, વિભાગ ઈ. આ તમારા 4 સેક્શન છે. બીજા ચર્ચા થઈ કે કયા પ્રશ્ન કયા સેક્શનમાં છે, પણ આપણે સેક્શન વાઇઝ એવી તૈયારી કરવાની છે કે જેમાં તમને વિભાગ સી માં 12 માંથી 12 માર્ક આપતા, એટલે કે જે પણ શિક્ષક હશે જે તમારી ઉત્તરવે ચેક કરશે એ 12 માર્ક માંથી તમને 12 માર્ક આપતા ખચકાઈ નહીં એવી તૈયારી કરવાના છે, જેમાં તમે એટલું સચોટ લખશો કે એને 12 માંથી 15 માર્ક આપવાની ઈચ્છા થશે, પણ એને એનો નિયમ લાગશે 12 માર્કથી મારે ઉપર અપાતા નથી. તો આપણે એ પ્રકારે તૈયારી દરેક સેક્શનની કરવાના છે. હવે મારે વાત કરવાની છે તમને કે તમને જે વિકલ્પ આપવાના છે એની. તો વિભાગ એમાં તમે જોઈ શકો કે 20 ગુણ છે. 20 ગુણમાં પ્રશ્ન નંબર 1 થી 20 છે, જેમાં વિકલ્પ તમને એ બી સી ને ડી આપવાના છે. તમારી પર 4 વિકલ્પ છે. તમને પ્રશ્ન હશે કે ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે શું ગણાય? ખર્ચ છે, દેવું છે, બરાબર. તમારી પર 4 વિકલ્પ હશે તો કોઈ પસંદ કરવાનો છે. તો પસંદગી વખત તમારે કાળજી રાખવી પડે કે તમારે કયા વિકલ્પ પસંદ કરવાનો છે. પણ તમને વિકલ્પ નહીં આપે, તમને કહે કે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું ગણાય, તો તમે કહી શકો ખર્ચો જ છે, બરાબર છે. પણ ઓપ્શન આપે તમે વિચાર કરે કે ખર્ચો છે, દેવું છે, આવક છે, કન્ફ્યુઝન રહે ને. એટલે વિકલ્પ તમને જ્યારે પણ મળે એટલે તમને પસંદગી કરવામાં મૂંઝવણ થવાની જ. વિભાગ બી છે, એમાં તમને ટૂંકા પ્રશ્ન પૂછવાના છે. ટૂંકા પ્રશ્નની વાતમાં જોઈએ તો આપણે 1 માર્કના રહેવાના છે. 10 છે, કયામાંથી 10 આવે એ કઈ નક્કી હોતું નથી. તમારા ચેપ્ટર તમે જોશો કેટલા છે, ફરી એકવાર જોઈ લો. તમારા ચેપ્ટર 7 ને 6 13 ચેપ્ટર છે. 13 ચેપ્ટરમાંથી તમને 10 પ્રશ્ન ટૂંકા પૂછવાના છે. કયામાંથી આવે એ તો પેપર સેટર જાણે, હું ને તમે જાણતા નથી. તમે જાણતા હો, તમે કદાચ ભગતગીરી કરતા હો, બરાબર, જોઈને કહી દેવ કે આમાંથી તો આવવાનો જ છે, તો વાંધો નથી, આ ભગતગીરી મને આવડતી નથી. આપણે બધા જ ટૂંકા પ્રશ્નો જે મહત્વના છે, જે આવી શકે એની ચર્ચા કરવાના છે. ત્યારબાદ વિભાગ સી, ડી, ઈ અને એફ માં જે ઓપ્શન છે એની ચર્ચા કરીએ. તો પેપર તમારો 100 માર્કનું આવવાનું છે. તમારે લખવાનું છે 130 માર્કનું. લખવાનું છે 130 માર્કનું? ના, લખવાનું 100 માર્કનું જ છે. પણ 30 માર્ક તમને ઓપ્શન આપવાના છે, તો ક્યાં આપવાના છે? તો તમે જોઈ શકો વિભાગ સી માં પ્રશ્ન કોઈ પણ 4 લખવા કીધા છે. એમાં જોઈ શકો 31 થી 36. ટોટલ 6 પ્રશ્નો છે. 6 માંથી તમારે કોઈ પણ 4 કરીને 12 માર્ક મેળવવાના છે. તમારી ઈચ્છા થાય મારે 5 ગણવા છે, વાંધો નહીં, ગણી શકો, બરાબર. 6 ગણવા છે, ગણી શકો, પણ માર્ક તમને 12 જ મળવાના છે, એનાથી વધારે મળવાના નથી. પણ તમે 5 પ્રશ્નો ગણો, 5 માંથી તમારે ખોટો હોય
તો બાકીના 4 માર્કના તમને પૂરેપૂરા માર્ક મળતા હોય તો તમારા વિભાગ સી 12 માંથી 12 માર્ક આવી શકે. એટલે તમારે એક પ્રશ્ન વધારે કેમ કરવો જોઈએ એ તમારા પર આધાર કે તમને લાગે કે મેં દાખલા જે 4 ગણેલા છે એ બધા પરફેક્ટ છે તો તમારે અન્ય પ્રશ્ન કરવાની જરૂર નથી. એ પ્રમાણે વિભાગ ડી અને ઈ એમાં બી ઓપ્શન છે. મારે તમને કેવું છે કે તમને 3 સેક્શનમાં વિકલ્પો મળવાના છે એટલે કે 3 સેક્શનમાં તમને 30 માર્કનું એક્સ્ટ્રા રહેવાનું છે. બાકી તમારે 50% પેપર ફરજિયાતપણે લખવાનું છે. એવું છે ફરજિયાત, પણ જેમાં તમને કોઈ ઓપ્શન આપવાના નથી. આના વિશે તમારી પર જાણકારી ન હોય, યાદ રાખો હું તમને કહું, તમે જે પણ સ્કૂલમાં ભણતા જે પણ ક્લાસમાં ભણતા તમને કીધું જ ન હોય કે તમારા માટે માત્ર 50 માર્કનું જ એવું છે એટલે કે 50%ની આસપાસ કે જેમાં તમને ઓપ્શન મળવાનો છે, બાકીના ઓપ્શન મળવાનું નથી. કેમ નથી જોઈ લો. મહત્વનો પોઈન્ટ આ જ છે. વિભાગ એ તમારા 20 ટૂંકા પ્રશ્નો એમસીક્યુ બરાબર છે. એમસીક્યુ ની વાત કરીએ 1 થી 20 ફરજિયાત, એમાં તમને કોઈ ઓપ્શન મળવાનો નથી. વિકલ્પો મળશે વસ્તુ અલગ છે. 1 થી 20 માં તમને 25 પૂછે કોઈ પણ 20 લખો એવું નથી આપવાના. 1 થી 20 જો પહેલો ખોટો તમારે 1 માર્ક જવાનો છે. વિભાગ બી 21 થી 30 10 પ્રશ્નો ફરજિયાત, 1 ન આવડે 1 માર્ક જતો રહેવાનો. આમાં તમને કોઈ ઓપ્શન મળતા નથી. આગળ જઈએ તો વિભાગ એફ છે એમાં 2 જ પ્રશ્નો રહેવાના છે. વાર્ષિક હિસાબ કંપનીના અને પેઢીના, એમાં બી તમે જોઈ શકો 2 જ પ્રશ્નો 47 ને 48. તો એમાં તમને કોઈ ઓપ્શન મળતું નથી. તો તમે જોઈ શકો ખોલે ઓપ્શન છે વિભાગ સી ડી અને ઈ, એમાં તમારા 30 માર્ક એ લોકો એડ કરેલા છે. જેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા રહેવાની નથી, કોઈ સંભાવના નહીં આવે. એમાં વિભાગ એફ છે એમાં 3 દાખલા આવે, આવું શક્ય થવાનું નથી. તો વિભાગ સી 12 માર્કનો, વિભાગ ડી વિભાગ ઈ 24 માર્કનો. તો 12 + 12 24, 24 ને 24 48. 48 માર્કમાં તમને ઓપ્શન છે, 52 માર્કમાં ઓપ્શન નથી. એટલે ટૂંકમાં કહીએ તો 52% તમારે ફિક્સ ફરજિયાત જે છે તે લખવાનું છે. 48 માર્ક માટે તમને ઓપ્શન મળવાના છે. એટલે તમને કીધું જ છે પહેલેથી કે તમે જોઈ લો કે તમને ખાલી 48 માર્કમાં ઓપ્શન છે. એટલે એનો મતલબ નથી કે તમારે માટે પાસ થવું કે સારા માર્ક લાવવા અઘરા છે. માર્ક લાવવા સહેલા જ છે, પણ તમારી રણનીતિમાં તમે કાચા ન પડો એની ચર્ચા કરવાની છે મારે. વિભાગ એ બી તમારા માટે ફરજિયાત, વિભાગ એફ ફરજિયાત, ઓપ્શન અહીંયા જ રહેવાના છે. આ થઈ ઓપ્શનની ચર્ચા. વિભાગ સી માં કયા પ્રશ્નો આવવાના છે, વિભાગ ડી માં કઈ રીતે ચેપ્ટર દાખલા છે, શું છે, એ બધી ચર્ચા આપણે આના પછી દરેક લેક્ચરમાં જોવાના છે. આ ટ્રેલર છે, ટ્રેલર જોઈ લો. ટ્રેલર ગમે તો લાઈક નું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની તમારી ઈચ્છા. તમને એવું લાગતું હોય કે મજા આવશે, મજા નહીં આવે, સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્ટરેસ્ટ જાગે તો. કારણ કે હું તો એવું માનું કે ભંગારનો વેપારી હોય એને સોનાનું કદાચ ખ્યાલ ન હોય કે સોનાની વસ્તુ છે તે તો ભંગારના ભાવે લઈ જાય. કિલોના 5 રૂપિયા આપું, સોનું તમને ખબર છે કિલોનો શું ભાવ ચાલે, ખ્યાલ છે ને દરેકને, જાણજો. તો તમને જે મારે શીખવવાનું છે હાલમાં તો પ્રશ્નપત્ર જ છે આજે, બરાબર. તો આ તમારું પ્રશ્નપત્ર રહેવાનું છે. તમને વોટ્સએપ નંબર આપેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જેમાં તમે તમારી પર કોઈ મૂંઝવણ હોય બ્લુપ્રિન્ટ વિશે તો તમે પ્રશ્ન કરી શકો છો. ઓકે, તો આ તમારું બ્લુપ્રિન્ટની ચર્ચા થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન સી થી શરૂઆત કરવાના છે કે સેક્શન સી માં 31 36, વિભાગ ડી માં 37 થી 41, 42 46 વિભાગ ઈ માં, અને એફ માં 47 થી 48 નંબરમાં કયા નંબર પર કયા ચેપ્ટરનો કયો દાખલો આવશે જ એની ચર્ચા કરવાના છે. કે 31 નંબર પર એક્ઝામ્પલ તરીકે 31 નંબર પર ભાગ 1 ચેપ્ટર નંબર 1 એમાંથી દાખલો 11 દાખલા છે, એમાંથી એક આવશે. આવું આપણે ચર્ચા કરવાના છે જે નેક્સ્ટ લેક્ચરમાં આવવાનો છે.
આ શું છે? ટ્રેલર. ટ્રેલરમાં તમને સમજાઈ ગયું તમારે કેવી રીતના તૈયારી કરવી છે, કેટલા માર્ક લાવવા છે. મારે તો તમને તમારા મનગમતા રિઝલ્ટ માટે મહેનત કરાવવાની છે. ઓકે, તો આ તમારું બ્લુપ્રિન્ટનું પિક્ચર અહીંયા પૂરું થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આના પછી તમારા લેક્ચર જોવા હોય તો. ઓકે, ધન્યવાદ.